આપો દ્રષ્ટિમાં તેજ અનોખો સારી સૃષ્ટિને શિવરૂપ દેખો આપો દ્રષ્ટિમાં તેજ અનોખો સારી સૃષ્ટિ મારા મનમાં વસો આવી વસો શાંતિ આપો દયા કરી દર્શન શિવજી આપો એ શંભુ દર્શન શિવજી આપો હે બાપ હે મહાદેવ મારી દ્રષ્ટિને એવી બનાવી દે હે કે મને આસપાસ ચોપાસમાં હે પ્રભુ મને તમારા દર્શન થાય બાપ મારી તમારી દ્રષ્ટિ આવી શુદ્ધ બને ને ત્યારે આ રુદ્રાક્ષ ધારણ કર્યું કહેવાય ત્યાં સુધી આ રુદ્રાક્ષ ધારણ અધૂરું છે ખોટું નથી આમ રુદ્રાક્ષનો મહિમા કયો ત્યારબાદ ભસ્મનો મહિમા કહેતા કયું છે એક વખત ધર્મરાજા યમરાજને ઈચ્છા થઈ શું ઈચ્છા થઈ બ્રાહ્મણને જમાડવાની ઈચ્છા થઈ એમાં આપણે ઈચ્છા થવી જોઈએ કે આપણે ઘેર આપણે કોઈ બ્રાહ્મણને જમાડી મને ઈચ્છા થઈ અને મેં કહ્યું અમારા મહેશભાઈને મહેશભાઈ તમે તમારી માને તેડીને તમારા પરિવારને તેડીને મારા ઘરે જમવા પધારો ને કેતનભાઈ કહ્યું મહેશભાઈ તમને કહું તમે પધારો ક્યારેક અરે બાપ આપણા ગ્રસ્તોનો ધર્મ છે આપણે આંગણે બ્રાહ્મણોને જમાડવા જોઈએ યમરાજને ઈચ્છા થઈ કે મારે બ્રાહ્મણને જમાડવા છે એટલે યમરાજે કર્યું શું એ ગયા છે દ્વારિકા દુર્વાસાજીને મળ્યા અને દુર્વાસાજીને કીધું કે હે દુર્વાસાજી હે ભૂદેવ આપ મારે ત્યાં જમવા પધારો મારી નગરીમાં મારા રાજમહેલમાં દુર્વાસાજી કે ભલે આવીશ બાપ કહ્યા પ્રમાણે યમરાજ ત્યાંથી વિદાય થયા ધર્મરાજા અને દુર્વાસાજી કહ્યા પ્રમાણે ધર્મરાજાની નગરીમાં જવા તૈયાર થયા દુર્વાસાજીએ યમરાજાની સંયમની જે નગરી છે એમાં પ્રવેશ કર્યો તો રસ્તાના કાંઠે એક નરક છે એ નરકનું નામ છે રૌરવ નરક ભયંકર નરક એમાંથી કાળી ચીસો આવી રહી છે બરાડા આવી રહ્યા છે આ જગતમાં જેને બ્રાહ્મણને મારી નાખ્યો હોય બાપ બ્રહ્મહત્યા એ મહાપાપ છે બ્રાહ્મણને મારી નાખવું એ તો પાપ છે પરંતુ બ્રાહ્મણનો દીકરો હોય એ કદાચ ભણેલો હોય કે અભણ હોય એને કાંઈ ના આવડતું હોય પણ સભાની વચ્ચે એવા અભણ બ્રાહ્મણનું તમે અપમાન કરો ને બ્રહ્મહત્યા જેવું પાપ છે આવું શિવ પુરાણ કહે છે આ ખિસ્સાનું કે આ બ્રાહ્મણોને હારું લગાડવા નથી કહેતો આવું લખેલું છે બ્રાહ્મણનું અપમાન કરવું તે પણ બ્રહ્મહત્યા ગૌહત્યા સમાન પાપ છે ગૌહત્યા મહાપાપ છે માતૃહત્યા મહાપાપ છે જુગાર રમવું મહાપાપ છે સુરાપાન કરવું દારૂ પીવો મહાપાપ છે જુગાર રમવો મહાપાપ છે અને ભ્રૂણ હત્યા કરવી એ મહાપાપ છે આવા મહાપાપીઓને એ નરકમાં નાખવામાં આવે છે
ત્યાં તપાવવામાં આવે છે, ત્યાં તળવામાં આવે છે, દંડ આપવામાં આવે છે. દંડ આપતી વખતે જ્યારે યમરાજના દૂતો દંડ આપે છે ને ત્યારે ત્યાં રહેલા પાપીઓ બરાડા પાડે છે, ઓય મરી ગયા રે, મરી ગયા રે. એવી ચીસો આવી રહી છે. દુર્વાસાજીને તમે જાણો છો, દુર્વાસાજી એટલે ક્રોધનો અવતાર, ક્રોધી બ્રાહ્મણ. એવું ચિત્ર ઉપસ્થિત થાય. પણ દુર્વાસા બ્રાહ્મણ છે. કહેવાય છે કે દુર્વાસા ક્રોધી હતા. દુર્વાસાની આંખમાંથી ઝેર જ વરસતું, એમ બ્રાહ્મણોની આંખમાંથી પણ ઝેર જ વરસે એમ કહે. બ્રાહ્મણો ઈર્ષાળુ હોય એમ કહે. બ્રાહ્મણો ઈર્ષાળુ હોય કે ન હોય એ મને ખબર નથી, પરંતુ મને એ ખબર છે કે બ્રાહ્મણ ગમે એવો હોય એનું હૃદય કેવું હોય. બ્રાહ્મણનું હૃદય છે એ નવનીત જેવું હોય, માખણ જેવું હોય. શિવ પુરાણ આમ કહે છે એ પાવન હોય. ભગવાનના હૃદય જેવું કોઈ હૃદય હોય તો એ બ્રાહ્મણનું હૃદય છે, અને એક તમને ને મને જન્મ આપનારી માનું હૃદય છે. માનું હૃદય, ભગવાનનું હૃદય અને બ્રાહ્મણનું હૃદય ત્રણેય એક સરખા છે. એવા એ દુર્વાસાજી યમપુરીમાં પ્રવેશ કરે છે. રસ્તાને કાંઠે રોરો નરક છે, એમાંથી કાળી ચીસો આવી અને એ પવિત્ર બ્રાહ્મણનું હૃદય પીગળી ગયું છે. વિચાર કરવા લાગે, આટલું બધું દુઃખી કોણ, આટલી બધી ચીસો કોણ નાખે? લાવો ને જો. આ કથા પણ દેવી ભાગવતની અંદર લખેલી છે. દુર્વાસાજી એ કુંડમાં ડોક્યું કરવા ગયા છે, જોવા ગયા છે. જોવા જ્યાં નજર કરીને તો પેલી જટા હતી ને લાંબી, એ આમ નીચું નમતા મુખની આડી આવી ગઈ છે, આંખોની આડી આવી ગઈ છે. એટલે જટા ઉપાડી અને આમ જ્યાં પાછળ નાખી તો હાથ હતો ને દુર્વાસાજીનો પોતાનો, એ પોતાની લલાટમાં સ્પર્શ કરી ગયો. અને લલાટમાં જે ભસ્મ હતી એ ભસ્મને હાથ અડ્યો, જેથી કરીને લલાટમાં જે ત્રિપુંડ ભસ્મનું કરેલું એ બ્રાહ્મણે, અને એ ત્રિપુંડમાંથી એક ભભૂતિનો કણ છૂટો પડી અને પેલા નરકની અંદર ગયો. જટા પાછળ જવાના કારણે એ દુર્વાસાજી અંદર ડોક્યું કરી લીધું, ત્યાંથી આગળ નીકળી ગયા. પણ તો પેલો ભભૂતિનો કણ એ નરકમાં પડ્યો. એ કણ જ્યાં નરકના તળિયે પહોંચ્યો ને તો કાળી ચીસો નાખતા બાપી રહ્યું નહીં. યમરાજના દૂતો આશ્ચર્યમાં પડી ગયા કે થયું શું? આ બધાને હજી દંડ દેવાનું બાકી હતો ને આ બધા ગયા ક્યાં? જો એ તપાસ કરી તો ભગવાનના ધામમાં આવેલા ગયા. હવે એને ક્યાં દંડ દેવા જવું? ત્યાં દોડતા દોડતા યમરાજાની એ રાજમહેલની અંદર ગયા. અમુક યમદૂતો તો અમુક ન્યા જ રહ્યા છે. હવે ન્યા હરવાણી તો ચાલુ જ હોય. એ કુંડમાં ખેડૂ હોય ને એને વધારે ખબર હોય. અત્યારે કુવા હોય ને અત્યારે એ વધારે સમજી શકાય. હરવાણી આવે ને કુવામાં અને ઉલારો થાય ને પછી ઉલારો કાઢે, પાણી ભેગું કરે, એમ હરવાણી ન્યાય ચાલુ રહી છે યમરાજાના. એ કુંડની અંદર ઘણા બધા પાપીઓ પાપ કરતા હોય, અહીંથી ગયા જ કરે છે, ત્યાં ચાલુ જ હોય જવાનું. અહીંથી પકડીને એમાં નાખે આ મૃત્યુલોકમાંથી પાપીઓ, બ્રહ્મ હત્યારાને, ગૌ હત્યારાને, ભ્રૂણ હત્યારાને, જુગારીને, દારૂડિયાને હવે નાખે ત્યાં. હે એ નરકનું બીજું નામ છે કુંભીપાક નામનું નરક. હવે એમાં નાખે અને કુંભીપાક નામના નરકમાં નાખતા બે તો ઓલી ભભૂતિનું કણ જે અંદર પડ્યો જેનો સ્પર્શ થાય અને બધા જ પાપીઓ ભગવાનના ધામમાં જતા રહે. યમદૂતો સમજી શકતા નથી. આ હરવાણી બીજી નવી આવે એ બધી હોય જાય. હવે કરવું હું આને નાખવા ક્યાં? જે નરક નિર્માણ કરેલું જે પાપીઓ માટે એમાં જ એને નાખવા પડે. ફરિયાદ પહોંચે છે યમરાજની પાસે. દુર્વાસાજી તો જમ્યા, દક્ષિણા આપી. યમરાજાએ દક્ષિણા લઈને વિદાય થઈ ગયા. દૂતો આવ્યા. મહારાજ ગજબ થઈ ગયો. યમની નગરીમાં શું ગજબ થયો? અરે પેલો આપણો કુંભીપાક નામનો કુંડ છે ને ખાલી થઈ ગયો. કેમ ખાલી થઈ ગયો? યમરાજા ખીજાણા. કેમ ખાલી થયો? મહારાજ વાત ન પૂછો, અમે જાણી શકતા નથી. એની અંદર હતા એ બધા ભગવાનના ઘેર વયા ગયા અને બીજા નવા નવા નાખીએ છે ને એમાં આ ધરતી લોકમાંથી, પોરબંદરમાંથી, ભારતનમાંથી, ખંભાળિયામાંથી, રાજકોટમાંથી લઈને એ બધા જાય છે. વાહ! હે
શું કરવું અમારે? યમરાજા પણ સમજી શકતા નથી. ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા છે. ધ્યાન કરતા ખબર પડી કે એક બ્રાહ્મણને જમવાનું કહ્યું હતું. એક બ્રાહ્મણને નોતરું દીધું તું મારા ઘેર. એ દુર્વાસાજી કુતૂહલવશ થઈને વાયુ વસાત ધરે હે. વાયુના કારણે એ જટાના વાળ આડા એવા વાયુ વસાત ધરે, એટલે એ વાયુના કારણે આવેલા વાળને આમ ઉપર નાખ્યા. એ ધ્યાનની અંદર બેસીને યમરાજા જુએ છે. એ દુર્વાસાનો હાથ ભભૂતીને અડ્યો. એ કણ અંદર ગયો. એ આ કણનો પ્રતાપ છે. આ કુંભી પાકની અંદર નાખતા બધાય ગયા શિવજીના લોકમાં. હે યમદૂતો, હવે એમાં કોઈ પાપીઓને નાખતા નહીં, નાખશો તો બધાય જાય શિવલોક. તો અમારે શું કરવું? બીજું બનાવો. આખા બીજા નરકનું નિર્માણ કરવામાં આવ્યું. પેલો કુંભીપાક નામના નરકનો કુંડ હતો એ કેન્સલ કરવામાં આવ્યો, અને ત્યારથી એ કુંડને પિતૃ કુંડ તરીકે નરકલોકની અંદર જાહેર કરવામાં આવ્યો. પિતૃ તર્પણ જેને ઉદ્દેશીને, જે કુંડને ઉદ્દેશીને કરીએ છીએ એ કુંડને ઉદ્દેશીને કરવામાં આવે છે, જેથી કરીને પિતૃ કુંડની પ્રાપ્તિ આપણા પિતૃને થાય. તો એની અંદર રહેલો પિતૃ છે એ પ્રાપ્તિ થયેલો પિતૃ આપણો શિવલોકમાં જાય. આ ભભૂતિના એક કણની તાકાત છે. મારા મહાદેવ ને ભસ્મ સાથે પ્રિય છે. એની વિશેષ કથા હું આપને કહીશ. એની પહેલા સુતજી મહારાજ ભગવાન શિવજીના નામનો મહિમા બતાવે છે કે શિવજીના નામનો મહિમા કેવો છે. શિવ નામનો મહિમા કહેતા સુતજી મહારાજ કહે છે કે શિવ નામે મુખે યસ્ય સદા શિવ શિવેતિ ચ પાપાની ન સ્પૃતસ્ત્યા ખદિરાંગરહિમ યતા. હે ઋષિઓ, ભગવાન શિવજીના નામનો મહિમા તમે સાંભળો કે શિવ નામ મુખે યસ્ય સદા શિવ શિવેતિ ચ પાપાની ન પ્રસંત્યે વ ખદિરાંગારકમ યથા. શિવ નામ મુખે યસ્ય, જેના મુખની અંદર શિવ શિવ એવું નામ હોય ને, એની પાસેથી પાપો કઈ રીતે દૂર રહે છે. જેમ આપણે ખદીર એટલે ખેરના લાકડાનો અંગારો હોય ને, એ ગરમમાં ગરમ વધારે તાપ કરે. ખેરનો અગ્નિ એ તાપ વધારે કરે, એને સ્પર્શ કરતા એ દજાડે છે, જેથી કરીને આપણે એને સ્પર્શ નથી કરતા અંગારાને. એવી રીતે જેના મુખની અંદર શિવ 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 એવું નામ હોય ને, એની પાસે પાપો આવતા જ નથી. પાપોને શિવ નામ દજાડે છે. શિવ નામ મુખે યસ્ય સદા શિવ શિવેતિ ચ ખદિરાંગત કારક. ખદિર કહેતા ખેરના લાકડાના અંગારાને આપણે સ્પર્શ કરતા નથી. એમ જે ભક્ત જીવ છે, શિવ નામ જપે છે ને, એનાથી બધા જ પ્રકારના પાપો દૂર રહે છે, એને સ્પર્શ કરતા જ નથી. બાપ, મારા ને તમારા અનેક જન્મોના બુરા કર્મો એકત્રિત થયા હોય, એને સાફ કરવા હોય, કર્મોને ધોઈ નાખવા હોય, પાપોને ધોઈ નાખવા હોય, મળને ધોઈ નાખવો હોય, તો શું કરવું? સુતજી મહારાજ બતાવે છે. જુઓ, એક કપાસનો રૂનો ઢગલો હોય, હિમાલય પર્વત જેવડો કદાચ હોય રૂનો ઢગલો, એને બાળી મૂકવો હોય તો શું કરવું જોઈએ? બાળવા માટે ઘણા ઉપાય, પરંતુ રૂના ઢગલાને બાળવી મૂકવો હોય, એક જ રૂના આખા હિમાલય જેવડા ઢગલાને બાળવો હોય તો એમાં એક જ દિવાસળી કાફી થઈ પડે. જ્વલનશીલ એ રૂ છે, કપાસ છે, બળી જાય. આખો હિમાલય
પર્વત જેવો રૂનો ઢગલો, એક જ બાકસની દિવાસળીની પેટીની દિવાસળીની એક જ સળીથી આખો હિમાલય પર્વત જેટલો રૂનો ઢગલો બળીને વાની થઈ જાય છે. એ સુતજી મહારાજ કહે છે કે શિવેતિ નામ દાવાગ્ને મહાપાતક પર્વતા, શિવેતિ નામ દાવાગ્ને મહાપાતક પર્વતા. ભસ્મી ભગવત્યનાય સત્યમ સત્યમ ન સંશય. ભગવાન સુતજી કહે છે કે શિવેતિ નામ દાવાગ્નિ મહાપાતક પર્વતા, શિવ નામ રૂપી અગ્નિથી કરીને બે અક્ષરનું શિવ નામ એ જપવાથી બાપ મારા ને તમારા ઘણા બધા કરોડો કરોડો જન્મના પાપ ભેગા થયા હોય અને કદાચ હિમાલય ડુંગર જેટલા પાપ થઈ ગયા હોય ને તો પણ ભય પામશો નહીં, અચકાશો નહીં. મારા બાપ મારા મહાદેવનું શિવ એવું નામ જપિત જુઓ. એક જ શિવ નામ તમારા ને મારા કરોડો જન્મના પાપને બાળવા માટે સમર્થ છે. હે, મારા ને તમારા કરોડો જન્મના પાપોને બાળવા માટે જેમ એક દિવાસળી એક બાકસની એક જ સરળી આખા હિમાલય પર્વત જેટલા ઉરુના ઢગલાને બાળવા માટે સમર્થ છે, એમ મારા પ્રભુનું નામ શિવ એવું નામ મારા ને તમારા કરોડો જન્મના પાપના ઢગલાને બાળવા માટે સમર્થ છે. જપિતા જુઓ તો શિવ હરે રે, શિવ હરે રે, સાંબ સદા શિવ શિવ હરે રે ગાઓ. શિવ હરે રે ગાઓ, શિવ હરે રે, સાંબ સદા શિવ શિવ હરે રે. એ ગાઓ બધાય બોલજો, પ્રેમથી બોલજો, મારો મહાદેવ સાંભળે એમ બોલજો. શિવ હરે રે, શિવ હરે રે, સાંબ સદા શિવ શિવ હરે રે ગાઓ. શિવ હરે ગાઓ, શિવ હરે સાંબ સદા શિવ શિવ સાંબ સદા શિવ શિવ હરે રે, સાંબ સદા શિવ શિવ હરે, સાંબ સદા શિવ શિવ હરે રે, સાંબ સદા શિવ શિવ હરે. એ ગાવો શિવ હરે રે, શિવ હરે રે, સાંબ સદા શિવ શિવ હરે રે. કાંઈક અવાજ તો કાઢો. વાહ, હવે બરાબર. શિવ હરે રે, શિવ હરે રે, સાંબ સદા શિવ શિવ હરે રે ગાઓ. સદા શિવ શિવ હરે રે, સાંબ સદા શિવ શિવ હરે, એ સાંબ સદા શિવ શિવ હરે રે, સાંબ સદા શિવ શિવ હરે. શિવ
શિવ હરે રે સાંભ સદા શિવ શિવ હરે રે સાંભ સદા શિવ શિવ હરે રે સાંભ સદા શિવ શિવ હરે રે સાંભ સદા શિવ શિવ હરે રે સાંભ સદા શિવ હરે રે બાપ એક વચન એક શબ્દ હું આપણી પાસે પહોંચાડવા માંગુ છું. ભગવાન વ્યાસનું વચન ધ્યાન દેજો. એક સાધતા બધું સદાય જાય એવી વસ્તુ કઈ એના વિશેના શબ્દો છે. અનુભવનો વિષય છે. ખાલી ખિસ્સાના શબ્દો નથી. ભવન્તે વિવિધ્યા ધર્મા તેષામ સત્ય ફલોન્મુખા ભવતિ વિશ્વાસ શિવ નામ જપે મુને. ભગવાન વ્યાસજી શું કહે છે ધ્યાન દેજો બાપ. ભવંતી વિવિધા ધર્મા વિવિધ સંપ્રદાયો તમારો ગમે તે સંપ્રદાય હોય, ચાહે તમે રામાદલમાં હો, ચાહે તો શંભુ દલમાં હો, ચાહે તમે શિવ ધર્મનું પાલન કરતા હો, ચાહે તમે વૈષ્ણવ ધર્મનું પાલન કરો, ચાહે તમે ગોડ વૈષ્ણવ હો, ચાહે તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હો, ચાહે તમે રામદેવજી મહારાજને માનો, રામા પીરને માનતા હો કે જગદંબા માં ભગવતીને માનતા હો, કોઈ પણ ધર્મ તમારો ભલે હોય, તમે તમારા ધર્મના જે ભગવાન છે એના દર્શન કરવા હોય ને તો મારા બાપ મારા મહાદેવના નામને જપીતા જુઓ. તમારો ઈષ્ટ તમને દર્શન દેવા સામેથી તમારે ઘેર ના આવે તો મારો કાન પકડજો બાપ. સુધજી મહારાજ એમ કહે છે, ભગવાન વ્યાસ એમ કહે ये संभवत विश्वास शिव नाम जपे मुने. મેં એવા ભક્તને જોયા છે, આ તમારી સામે બેઠું છે શરીર, યા આંખોથી મેં એવા ભક્તોને જોયા કે જેને ક્યારે સ્વામિનારાયણનું નામ નથી લીધું અને માત્ર મહાદેવનો શરણાગત છે. વ્યાસપીઠ ઉપરથી જે શબ્દો કહું સત્ય સનાતન ધર્મ કહું, સાચા કહું છું બાપ. જેને બીજા ધર્મમાં ક્યારે પગ નથી મૂક્યો, મારા મહાદેવને જેને પ્યાર કર્યો છે, મારા પ્રભુ શિવજીના નામને જપ્યું છે, એને મારો પ્રભુ સ્વામિનારાયણ સામેથી આવીને દર્શન દીધા છે. ભગવાન ઠાકોરજીએ દર્શન આજના સમયે દીધા છે અને હજી એ માણસ જીવે છે. શું કહું મારા મહાદેવના ગુણ બાપ. મારા પ્રભુને પ્યાર કરી તો છું, શિવને પ્યાર કરો. તમારા ધર્મ ભવંતી વિવિધ્યા ધર્મા તેષામ ફલોન્મુખા. વિવિધ પ્રકારના ધર્મો, વિવિધ પ્રકારના ધર્મ સ્વરૂપો ભગવાન શિવના ભક્તને દર્શન આપવા માટે સામેથી આવે છે. એક વખત સાચા હૃદયથી સાચા પ્યારથી મારા મહાદેવને પુકારી તો જુઓ. યેષામ ભવતિ વિશ્વાસ શિવ નામ જપે મુને. આ અમારો વિશ્વાસ છે, આ અમારી શ્રદ્ધા છે,
આ અમારો વિશ્વાસ છે કે પરમાત્મા શિવને પ્યાર કરો તો જગતના જેટલા સંપ્રદાયો છે એના ઈષ્ટ સ્વરૂપો તમને દર્શન આપવા માટે તલ પાપડ બને છે. બાપ આગળ સુતજી મહારાજ કહે છે કે શિવ નામામૃતમ પેયમ પાપદાવાનલાદિતે પાપદાવાગ્નિ તપ્તાનામ શાંતિસ્તેન વિના નહીં. બાપ પાપ રૂપી દાવાગ્નિથી સળગી રહેલા દુખી બનેલા તડછોડાયેલા એવા દરેક લોકોને પાપીઓને કે પુણ્યશાળીઓને શિવ નામી રૂપી અમૃતથી જેવી શાંતિ મળે છે એવી શાંતિ બીજે ક્યાંય મળી શકતી નથી. શિવ નામામૃત પેયમ પાપદાવાનલાદિતે પાપદાવાગ્નિ તપ્તાનામ શાંતિસ્તેન વિના નહીં. અનેક જન્મ વીર્યેના તપસ તપ્ત મુનીશ્વર શિવ નામની ભવેત ભક્તિ સર્વ પાપ હારે. આહા બાપ મારા મહાદેવના શિવ નામની અંદર મારા પ્રભુને ભક્તિ કેને મળે? શિવ નામ ઉપરથી ભાવ શિવ નામ ઉપર ભાવ કેને થાય? સુતજી મહારાજ કહે છે બાપ આ શિવ કથાનું ફળ કેને મળે? શિવ કથામાં બેસવાનું ભાગ્ય કેને મળે? શિવ કથાની પૂજાનું ભાગ્ય કેને મળે? એની વાત કરતા સુતજી મહારાજ કહે છે ભગવાન વ્યાસજી લખે છે કે અનેક જન્મ ભીર્યેન તપસ્તપ્તમ મુનીશ્વર શિવ નામની ભવેત ભક્તિ સર્વ પાપ પહારે. બાપ અનેક જન્મોથી પુણ્ય કર્મ જે કર્યા કરતા આવતા હોય, અનેક જન્મમાં તમે તપ કર્યું હોય, અનેક જન્મમાં મેન તમે તપ કર્યું હોય, જપ કર્યા હોય, તો એના ફળ સ્વરૂપે હજારો કરોડો જન્મોએ ખાસ કરીને મારા પ્રભુ શિવજીમાં પ્રીતિ થાય છે. શિવ કથાની પૂજામાં બેસી શકાય છે, બાકી નથી બેસી શકાય. આ ફળ છે પ્રભુ. શિવરામ પ્રત્યે પ્રેમ ક્યારે મળે? જ્યારે હજારો જન્મના પુણ્ય કર્મ એકત્રિત થાય ને ત્યારે પરમાત્મા શિવજીમાં પ્રેમ થાય છે. ત્યારે શિવ નામમાં પ્રેમ જાગૃત થાય છે. ત્યાં સુધી એ પ્રેમની પ્રાપ્તિ નથી થતી. શિવ નામ ઉપર વિશ્વાસ નથી થતો. આ જીવાત્મા અનેક જન્મમાં પ્રભુને પ્રાર્થના કરતો આવે બાપ મને તારી ભક્તિ આપ, તારી ભક્તિ આપ. ત્યારે અનેક જન્મોની પ્રાર્થનાઓ જ્યારે એકત્રિત થાય, અનેક જન્મોના પુણ્ય કર્મો જ્યારે એકત્રિત થાય, અનેક જન્મોના વ્રતો જ્યારે એકત્રિત થાય, અનેક જન્મની તપશ્ચર્યાઓ જ્યારે એકત્રિત થાય ને ત્યારે આ જીવને પ્રભુ શિવમાં સ્નેહ બંધાય છે. માટે જપો શિવ નામ કો प्यारे वृथा क्यों जन्म खोते हो. जपो शिव नाम को प्यारे वृथा क्यों जन्म खोते हो. जपो शिव नाम को प्यारे वृथा क्यों जन्म खोते हो. जपो शिव नाम को प्यारे वृथा क्यों
समय को खोय कर खाली गए अवसर के रोते हो। समय को खोय कर खाली गए अवसर को रोते हो। जपो शिव नाम को प्यारे वृथा क्यों जन्म खोते हो। जपो शिव नाम को प्यारे वृथा क्यों जन्म खोते हो। करी है शंभु ने दाया के दई नर देह जो तुमको। करी है शंभु ने दया दई नर देह जो तुमको। भला क्यों पाय कर पारस नहीं तुम हेम होते हो। भला क्यों पाय कर पारस नहीं तुम हेम होते हो। नहीं कुछ काम आवेगा कि आप पछताव पीछे का। नहीं कुछ काम आएगा कि पछताव पीछे का। नहीं कुछ काम आवेगा कि आपस ताव पीछे का। नहीं कुछ काम आएगा कि पछताव पीछे का। यकीनी बात यह मेरी जिसे तुम फिर भी तोड़ते हो। यकीनी बात यह मेरी जिसे तुम फिर रोते हो। जपो शिव नाम को प्यारे वृथा क्यों जन्म खोते हो। जपो शिव नाम को प्यारे वृथा क्यों जन्म खोते हो। शरण तुम चंद्रशेखर के बचन तन मन से हो जाओ। शरण तुम चंद्रशेखर के बचन तन मन से हो जाओ। न खाया चाहते संसार सागर के जो गोते हो। न खाया चाहते संसार सागर के जो गोते हो जपो शिव नाम को प्यारे वृथा क्यों जन्म खोते हो। जपो शिव नाम को प्यारे वृथा क्यों जन्म
खोते हो वृथा क्यों जन्म खोते हो। पापानां हरणं शम्भोर नाम्नः शक्ति हिं पावनी शक्नोति पातकं यावत् कर्तुनापि नरः क्वचित्। बाप मारा प्रभु शिवजीना नामમાં પાપોને હરવાની એટલી શક્તિ છે કે એટલા પાપો આ જીવાતમાં આ પોતાના આયુષ્ય કાળમાં કરી શકવા માટે સમર્થ નથી. એટલા પાપોને મારા પ્રભુનું શિવ નામ છે હરી લે છે. શિવ નામ છે એ આ જીવને પાપથી રહિત બનાવે છે, પાપથી સફાઈ કરી અને શુદ્ધ બનાવે છે. એ મારા પ્રભુ શિવજીનું નામ છે. આમ નામનો મહિમા કયો છે? અને ત્યારબાદ ભગવાન સુતજીએ પહેલી સંહિતાને વિરામ આપ્યો છે. શિવનામ, રુદ્રાક્ષ, ભસ્મ, બિલ્વ વગેરેનો મહિમા કયો છે? પહેલી સંહિતાને વિરામ આપ્યો. इति श्री शिव महापुराणे वैयासिक्यां संहितायां चतुर्विंश सहस्रयां संहितायां अंतर्गतायां प्रथमायां विधीश्वर संहितायां साध्य साधन खंडे रुद्राक्ष महात्म्य वर्णनं नाम पंचविंशोऽध्यायः समाप्तेयं प्रथमा विधीश्वर संहिता तत्सत्साम सदाशिवार्पणमस्तु. ત્યારબાદ આગળની કથામાં બીજી રુદ્ર સંહિતાના પેલા સૃષ્ટિ ઉપાખ્યાન ખંડની અંદર સુત પુરાણીને સોનકાદી ઋષિ મુનિએ ભગવાન બ્રહ્મા અને એના પુત્ર નારદ વચ્ચેનો સંવાદ પૂછ્યો છે. આપ અમને બ્રહ્મ નારદ સંવાદ કહો. સંવાદ કહેવા માટે સુતજી મહારાજ કહે છે કે ઋષિઓ, હું તમને બ્રહ્માજી અને નારદજી વચ્ચે જે પિતા પુત્ર વચ્ચે જે કથાની આપલે થઈ છે એની વાત કરું છું. સંવાદ થયો છે. નારદજી શ્રોતા છે ને બ્રહ્માજી એ શિવ કથાના વક્તા છે. એ કથા હું તમને કહું છું. નારદના તપનું વર્ણન છે. એક સ્મનય વિપરા નારદો મુનિ સત્તમ બ્રહ્મપુત્રો વિનિતાત્મા તપોથ મન આદગ. એક સમયે નારદજીને કામ ઉપર વિજય મેળવવા માટે તપ કરવાની ઈચ્છા થઈ. ભગવાન વ્યાસજી લખે છે, નારદજી તપ કરવા માટે હિમાલય પર્વત ઉપર એક શિખર ઉપર ગયા. જે શિખર ઉપર મારા મહાદેવે તપ કરેલો છે અને કામદેવને બાળ્યો છે. ગૌરી શિખર. ભગવાને ત્યાં કામદેવને બાળી નાખ્યો છે. કામદેવને બાળ્યા પછી એ પ્રદેશમાં, એ વિસ્તારમાં કામદેવનો પ્રવેશ કરવો એ વર્જિત થઈ ગયું છે, પ્રતિબંધિત થઈ ગયું છે. એ કારણે ત્યાં કામદેવ આવી શકતો જ નથી. એવી જગ્યાએ આ નારદજીએ તપ કરવા માટે જવાનો નિશ્ચય કર્યો. નારદજી
કામ ઉપર વિજય મેળવવા માટે, કામદેવ ઉપર વિજય મેળવવા માટે, તપ કરવા માટે હિમાલય પર્વત ઉપર ગયા છે. જે જગ્યાએ પ્રભુએ કામને બાળ્યો છે, તપ કરી રહ્યા છે. નારદને તપ કરતા જોઈ અને ઇન્દ્રના જે સ્વર્ગના રાજા, ઇન્દ્રના જાસૂસો ત્રણે લોકમાં ફરનારા છે, એને નારદને જોયા તપ કરતા. એટલે એ સમાચાર જઈને ઇન્દ્રને આપ્યા કે હે મહારાજ, નારદ બ્રહ્માનો દીકરો છે અને હિમાલય પર્વત ઉપર તપ કરે છે. એ તપ કરે છે અને તપમાં સફળ થઈ ગયા, તમારું સિંહાસન પણ લઈ શકે ખરા. એટલે ઇન્દ્ર એ નારદના તપનો ભંગ કરાવવા માટે ગયો. એનો તપનો ભંગ કરું, તપથી ડગાવવા માટે ગયો, પરંતુ નારદી તપથી ડગ્યા નહીં. વ્યર્થ એ ઇન્દ્ર નારદના તપના વખાણ કરી. ઇન્દ્ર પણ અજાણ છે કે કામદેવનો પ્રવેશ જ અહીં વર્જિત છે. એ કારણે એ ઇન્દ્ર વખાણ કરીને ગયો. આ બાજુ નારદજી ઘણો સમય તપ કર્યો, કામદેવે આવ્યો નહીં, કઈ ખબર પડે નહીં, અને આમ પોતાના તપને પૂરું માની લઈ અને એ આસન ઉપરથી ઊભા થઈ ગયા. અને આપણે ઘણી વખત એમ નથી કહેતા ભગવાન માની લઈએ, તો આ બ્રાહ્મણો માની લઈએ. બ્રાહ્મણોને તેડાવ્યા ઘરે સત્યનારાયણની કથા કરવા, એને ઘરે બોલાવ્યા રાંદલ તેડવા. એમાં આપણે કપડું કેવું લઈ આવીએ, ન એ ભૂદેવને કામ આવે કે ન ગોરાણીમાને કામ આવે. અરે ગયણામાં એ કામ ના આવે. મને ખબર, મારી દુકાન છે, એમાં હું પૂજાપાની વસ્તુ બધી રાખું. યજમાનો લેવા આવે તો બાપ, તો પછી હું કામ સત્યનારાયણની કથા કરું? શું કામ? કંઈક આપો તો સારું આપો. અને આપણે તેમ કે એ તો માની લઈએ, દેવ છે ને માની લઈએ. એમ ન માની લઈએ. તમે માની લ્યો, તમે ઘેર જાઓ, કામ કરી કરીને બપોરે અથવા સાંજે, અને ઘરવાળી થાળી, ખાલી થાળી તમારી પાસે મૂકે અને કે લ્યો જમી લ્યો. થાળીમાં કાંઈ ન હોય તો ઘરવાળી એમ કે તમે તો ભાવનાનું ભૂખ્યા છો ને, માની લ્યો. તમે માની લેશો? અરે ખાધા વગર ભૂખ ન ભાંગે બાપ. એમ માની ન લઈએ કોઈ. બ્રાહ્મણો એ માની ન લઈએ, ભગવાને માની ન લઈએ. નારદજી માની લીધું, હા મારું તપ પૂર્ણ થયું છે. પણ તપસ્યાના આસનોથી ઊભા થયા પછી નારદજીને એમ થયું કે કામદેવ મારી પાસે આવી પણ ન શક્યો. કૃષ્ણની હારે એને વિવાદ કર્યો, મહાદેવની હારે વિવાદ કર્યો, એની પાસે બાણ મારવા ગયો, મારી પાસે આવ્યો નહીં. આ બે કરતા હું હરહ ને, આ હરહ બધેને થાવો છે બાપ. એમાંથી બધી સમસ્યાનું સર્જન થાય. એ વાત કરવા માટે એને એમ થયું કે આ વાત મારે કોઈને કરવી જોઈએ. કેને કરવી? હા, ભગવાન શિવને જેને વાત કરું. એને એમ ન થાય કે મેં એકલા જ કામને બાળ્યો, મેં પણ કામ ઉપર વિજય મેળવ્યો છે. એને જાણ ભલે થઈ જાય. નારદજી ગયા છે કૈલાસ ઉપર, ભગવાન શંકરના ચરણમાં વંદન કર્યા છે. ભગવાન કે એલા નારદ કેમ આવ્યો છે? શું ના પ્રભુ, આપને કઈ ખબર? ભગવાનને તો બધી ખબર છે. શું નારદ? પ્રભુ મેં કામ ઉપર વિજય મેળવ્યો. પ્રભુ એક તમે ને બીજો હું થયો. લે, બીજો હું થયો, મેં કામ ઉપર વિજય મેળવ્યો. હા નારદજી બહુ સારું. ભગવાને એમ ન કહ્યું કે એ જગ્યાએ મેં કામને બાળ્યો, ત્યાં કામદેવ આવી શકતો નથી. જગતનો બાપ છે, સમર્થ છે, વાસ્તવિક રીતે જેના કારણે કામદેવનો પ્રવેશ નથી, એને હું કારણ નથી કર્યો. અને આપણે તો કાંઈ ન હોય ને, હું હતો ને તી આ થયું. લે રેવા દે ને તું ભાઈ, હુંથી કાંઈ ન થાય. કરનારો કીર્તાર છે બાપ. બીજો હું થયો. નારદજીની કહેવા લાગ્યા ભગવાન, સારી વાત છે, બહુ સારું નારદ.
પણ આ વાત છે ને તમે તમારા પિતાને નહીં કરશો, ભગવાન હરિને નહીં કરતા. અહીંથી જાઓ, તમે ભગવાનનું ભજન કરો, જાઓ નારાયણનું ભજન કરો. નારદજી ભગવાન કહે છે કે ભલે પ્રભુ, આમ ભગવાનને કહી કૈલાસમાંથી નીકળ્યા છે. વિચાર થયો કે મારા બાપને તો ખબર પડવી જોઈએ ને કે હું કેવો થયો દીકરો એનો. સીધા બ્રહ્મલોકમાં બ્રહ્માજી કહે છે કે બેટા નારદ, આટલા સમયથી ઘણા સમયથી દેખાયો નહીં, ક્યાં હતો તું? નારદ કે પિતાજી આપણે કઈ ખબર કે ઈ તને પૂછું છું કે તું ક્યાં હતો? નારદ કે પિતાજી હું તપ કરવા ગયો હતો હિમાલયમાં. કયું તપ? થાય કે કામ ઉપર વિજય. કઈ જગ્યાએ કર્યું? ગૌરીશિ કે અરે બ્રહ્માજી સમજી ગયા કે ત્યાં તો ભગવાનની દયાથી કામદેવ આવી શકતો જ નથી, આને કઈ કર્યું કઈ નથી. અને આ વખાણ પોતે જ પોતાના કેટલા કરે. અમને ઘણા બહેનો મળતા હોય, હાથમાં માળા હોય, ઘણા લોકો આમ વાતો કરતા હોય માળા ચાલુ હોય. એમાં ઘણા બહેનો તો એમ કે અરે હું સવારે વહેલી ઉઠીને પેલા ગણેશની 3 માળા કરું, પછી અમારા કુળદેવીની 5 કરું, પછી વાછરા દાદાની કરું, પછી 5 માળા રામાપીરની કરું, પછી શ્રી કૃષ્ણ શરણમની 3 માળા કરું. એક પછી એક માળા ગણાવવા માંડે. કરતી હોય મારા હાથમાં કદાચ હોય, પણ મારા એના હાથમાં કેમ ભરતી હોય ખબર છે? જેમ જે ઓઇલ એન્જિન હોય ને એના ઉપર ઓલો પટ્ટો ફરતો હોય ને, પટ્ટાની જેમ માળા હૂર રહી જાય. હવે એક વખત ઓમ નમઃ શિવાય બોલે, અથવા એક વખત ગણેશાય નમઃ બોલે, કે એક વખત શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે ને, તા તો 70 મણકા ફરી ગયા. એ માળા એ ગરમ થઈ ગઈ હોય. હું રોજ 108 માળા કરું. ઘણા એમ કે મને, હું કઈ 51 કરું. પછી એને પૂછીએ આપણે, તમે 51 માળા કરો કેટલો ટાઈમ લાગે? તો કે ચૂલા ઉપર હેક દૂધ મૂક્યું હોય ને એને ઉભરો આવે ને એટલી વાર લાગે. લે એટલી વારમાં તો એની માળા થઈ જાય 51. બાપ, માળા 51 ન થાય તો કઈ નહીં, ભલે 11 થાય, ભલે 1 જ થાય. તમારી હાહુને ખબર પાડવા માટે માળા ન કરતા, તમારી વહુને ખબર પાડવા માટે, તમારા ધણીને ખબર પાડવા માટે, તમારા હગાવાલાને ઉપર પ્રભાવ પાડવા માટે માળા ન કરતા. મારા ને તમારા જે મહાદેવ છે ને એને ખબર પડે ને એવી માળા કરજો. ભલે 1 જ માળા કરો, પ્રભુને ખબર પડે ને એવી માળા કરજો. આપણે બીજાને ખબર બહુ પાડીએ, એને તો ખબર પડવી જોઈએ ને. ભલે ને એ વકીલ છે, એડવોકેટ છે, ચૂંટાયેલા માણસ છે, મને તો એ ઓળખવા જોઈએ ને. અરે રહેવા દે ને ભાઈ, તું બાળથર છો, મને ખબર છે બાળથર નો છો. મોહનભાઈ એમ કે બાપ, ભગવાનને ખબર પડે ને એવું કરવું છે આપણે. ભગવાનને ખબર પડવી જોઈએ એવી માળા કરવી જોઈએ. 108 ન થાય તો વાંધો નહીં, 51 કરો, 51 ન થાય તો વાંધો નહીં, 11 કરો, 11 ન થાય તો 1 કરો. પણ 1 કરો કેવી કરજો? પ્રભુને ખબર પડે, તમારા રામને ખબર પડવી જોઈએ, તમારા કૃષ્ણને ખબર પડે, દ્વારિકાધીશને ખબર પડે એવી માળા કરજો. એને પુકાર કરતા કરતા માળા કરજો, જેથી કરીને એની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર પડે. નારદજી કહે છે કે મેં બધું કરી લીધું, કામ ઉપર વિજય મેળવો. ભગવાન બ્રહ્માજી કહે છે કે ઠીક, ભલે મને વાત કરી, પણ આ વાત તો છે ને હરિને ન કરતો. બ્રહ્માએ ના પાડી. ઠીક છે, નારદજી ત્યાંથી રવાના હરિને જઈને વાત કરી. વૈકુંઠમાં ગયા. નારદજીને આવતા જોઈને દૂરથી જ ભગવાન હરિ પામી ગયા કે આ ભાઈને ચટપટી લાગી છે, મને વાત કરવાની. બાપા, આપણે જાહેરાત બહુ કરીએ નારદની જેમ, ભજન કરીએ, માળા પહેરીએ, બજારમાંથી 1.5 રૂપિયાની લીધી હોય અને ડોકમાં થોકડો નાખી લીધો હોય, કોઈ મને ભગત કીએ. અરે રેવા દે ને ભાઈ, દેખાવ કરવાનો.
એવા ટીલા ટપકા કરીએ, એવા દેખાવ કરીએ બીજાને ખબર પાડવા માટે, જાહેરાત માટે આપણી જાહેરાત કરીએ. લ્યો આગળ ગુરુ છે ને, એ ગુરુ શિષ્ય ક્યારે કરતા એ કથાએ આવશે શિવ પુરાણમાં. ઈ 1 વર્ષ, 1.25 વર્ષ, 1.5 વર્ષ ચેલાઓની પરીક્ષા કર્યા પછી એને મંત્ર આપતા. આજે તો ટીવીમાં જાહેરાત આપે કે ફલાલી ફણાલી તારીખે શિબિર છે, એ શિબિરમાં આવવાનું અને ત્યારે નામદાન કરશે, દીક્ષાદાન આપશે. લે એની જાહેરાતો આપે. આજે પબ્લિસિટી બધાને જોઈએ છે, કથાકારોને જોઈએ, કલાકારોને જોઈએ, નટકારોને જોઈએ, અભિનયકારોને જોઈએ, રાજનેતાઓને જોઈએ, બધાને પબ્લિસિટી જોઈએ, જાહેરાતો આપે. પણ યાદ કરો વો દિન મીરા પબ્લિસિટી કરાવવા ગઈ હતી, કોઈને કહેવા ગઈ હતી હું કૃષ્ણની દાસી છું, હું કૃષ્ણની ભક્ત છું. નરસિંહ કેવા ગયો તો, તુલસીદાસ કેવા ગયા હતા, એકનાથ, તુકારામ, જનાબાઈ, મુક્તાબાઈ, નામદેવ, જ્ઞાનદેવ કોઈ જાહેરાત કરવા ગયા નથી. બાપ તમે ભજન કરતા હો, માળા કરતા હો, સત્સંગ કરતા હો, સત્કાર્ય કરતા હો તો એને ગુપ્ત રાખજો, એને જાહેર ન કરતા. એની જાહેરાત કરવાનું કામ કૃષ્ણને સોંપજો. પબ્લિસિટી માટે પ્રયાસ નહીં કરતા. બાપ મારીને તમારી પબ્લિસિટી કેવી વાત કેવી બાપ. આપણે 5 ને કહીએ, 15 ને કહીએ, 25 ને કહીએ, પણ બાપ એ મારો મહાદેવ જેની પબ્લિસિટી કરે ને, એ દ્વારિકા વાળાએ આ સુદામાની પબ્લિસિટી કરી, હજી એને આપણે યાદ કરીએ. એ દ્વારિકા વાળાએ નરસિંહ મહેતાની પબ્લિસિટી કરી, નરસિંહે દ્વારકા વાળાને હોપી દીધી હતી પબ્લિસિટીની વાત, અને દ્વારિકા વાળાએ એ નરસિંહ મહેતાની પબ્લિસિટી કરી. એ દ્વારિકા વાળાએ મીરાબાઈની પબ્લિસિટી કરી, રાજસ્થાનમાં જન્મી હતી. નામદેવ, જ્ઞાનદેવ, ચાંગદેવ, મુક્તાબાઈ, જનાબાઈ આ બધા મહારાષ્ટ્રના એની પબ્લિસિટી દ્વારિકા વાળાએ કરી, જેથી કરીને હજી આપણે યાદ કરીએ કેવી પબ્લિસિટી, કેવી જાહેરાત. બાપ જાહેરાત તમારે આ ભજનની કરતા નહીં, જાહેરાતનું કામ તમે પરમાત્માના હાથમાં સોંપી દેજો. એની પાસે માગો ને તો એના ચરણની ભક્તિ માગજો. માગવા જેવી વસ્તુ આ છે. એનું સ્મરણ માગજો, એનું ધ્યાન માગજો, એનો પ્રેમ માગજો, એનું ભજન માગજો. નારદજીને બ્રહ્માએ ના પાડી, વિષ્ણુના લોકની અંદર વૈકુંઠમાં નારદનો પ્રવેશ ભગવાન સમજી ગયા છે, આવે છે, મનમાં ચટપટી છે પોતાની જાહેરાતની. ભલે આવે, નારદજી આવ્યા, આવો આવો નારદજી આવો. આને વખાણ ચાલ્યું કે વૈકુંઠ વાળાએ, શ્રી હરિ, અરે નારદજી આટલા દિવસ તમે ક્યાં ગયા હતા? લગાવવા માંડ્યા છે, માખણ વાપરવા લાગ્યા છે ભગવાન પોતે. અરે પ્રભુ તમને કઈ ખબર? શું? હરિ કહે શું? અરે નારદજી કહે છે मैंने काम पर विजय पा लिया प्रभु. અરે શું વાત કરો છો? હરિ કહે, હરિને ખબર છે આને મારા બાપુજીએ ના પાડી, મહાદેવે, એના બાપે ના પાડી, બ્રહ્માએ, છતાંય અહીં આવ્યો છે જાહેરાત કરવા. હરિ એમ ન કીધું કે આ મને ખબર છે બધી. ક્યા બાત, કામ પર વિજય પા લ્યા? હા પ્રભુ, હા બહુ સારું, તમે તો મહાન કહેવા. ભગવાન આપની કૃપા છે ને, નારાયણ આપની મારા કૃપા કેવા ખાતર કહ્યું. આપણે ઘણી વખત શબ્દ પ્રયોગ કરીએ, આ તમારી દયાથી થયું. કાંઈ ન હોય મનમાં એ દયાનું, કાંઈ ખાલી કેવા ખાતર ઘણા બોલતા હોય. એમ નારદજી કેવા ખાતર બોલ્યા છે. અને વિષ્ણુ ભગવાને મનમાં ધ્યાન કર્યું, મહાદેવ શું કરવા ઈચ્છે છે જાણી લીધું છે, અને નારદજીને જવા દીધા. નારદજી રવાના થયા. ભગવાને માયાની રચના કરી. એક રસ્તામાં નારદજી જાય છે, રસ્તાની અંદર એક નગરનું પ્રાગટ્ય કર્યું. એ નગરની અંદર એક રાજા, પોતાનો ભક્ત રાજા મૂક્યો. એ રાજાનું નામ શીલ નિધિ છે. એની દીકરી રાજકુંવરી છે, એનું નામ છે શ્રીમતી. એનો સ્વયંવર છે લગ્નનો. એ સ્વયંવરની સભા ભરાયેલી છે. આખા રાજ્યમાં ઉત્સવ છે. નારદજી ત્યાંથી પસાર થાય છે. નગરી ઉપર દ્રષ્ટિ પડે છે અને નારદજી નગરીમાં જાય છે. આવી નગરી તો સ્વર્ગ કરતા સુંદર મેં ક્યારે જોઈ નથી.
ક્યારે આ બન્યા છે? મારે કામદેવના તપ કરવા માટે, વિજય મેળવવા માટે, કામ ઉપર વિજય મેળવવા કેટલા બધા યુગ વયા ગયા છે કેની ખબર? એને ખાલી 10 દિવસ જ તપ કર્યું હતું. લ્યો, નારદજી ગયા, તો જોયું તો દિવ્ય એવી નગરી છે. શિલનિધિના દરબારમાં ગયા. ભગવાન શ્રી હરિનો ભક્ત છે શિલનિધિ. એની દીકરીને એ સોનાની માળા સહિત ફરતી જોઈ છે રાજ્યસભાની અંદર 5-7 એની સહેલીઓની સાથે. એ રાજકુંવરી છે. એનું નામ છે શ્રીમતી. એનો સ્વયંવર છે. એ સભામાં આગલી હરોળમાં જઈને નારદજી બેસી ગયા છે. નારદજીને આવેલા જોઈ શિલનિધિએ સ્વાગત કર્યું છે, પણ નારદજીની દ્રષ્ટિ પેલી શ્રીમતી ઉપર પડી છે, રાજકુંવરી ઉપર, અને મોહિત બન્યા નારદજી. મારે લગ્ન કરવા તો આની હારે અટાણુંથી વાતચીત કરી, ભગવાન શંકર હારે, ભગવાન બ્રહ્મા હારે, ભગવાન શ્રી હરિ નારાયણ હારે. એવો ઈ નારદ, ભગવાનનો ભક્ત ઈ નારદ, અહંકારના કારણે, મોહના કારણે ક્ષણવારમાં એ મોહિત બની ગયો છે. જાહેરાતના કારણે બસ લગ્ન કરું તો આની હારે. એ સમયે શિલનિધિ સ્વાગત કરી નારદજીના ચરણ ધુએ છે, પણ નારદજી જીભથી એ રાજાનું બધું સ્વીકાર કરે, પણ મન પેલી સ્ત્રીમાં છે. કઈ રીતે આની હારે લગ્ન કરું? આ તપ કરી કરીને કોંડાણે કેટલો સમય વીતી ગયો છે. મારું શરીર મોટું થયું, આ ધોળી દાઢી આવી ગઈ, થોડા વાળ. આ છોકરી મને કેવી રીતે વરે? મારે આની યાર કઈ રીતે લગ્ન કરવા? વિચારમાં ચડ્યા નારદજી. એવામાં શિલનિધિ પૂછે છે, એ કહો ને ઋષિરાજ, આપ તો જોશી પણ છો, આપણે ઋષિ પણ છો અને મુનિ પણ છો, કહે ને મારી દીકરીને કેવો વર મળશે? નારદજી કહેવા લાગ્યા છે, આખું તો એની પેલી શ્રીમતી ઉપર છે, ચાલી જતી બેનપણીની સાથે. હે રાજન, તારી દીકરી લક્ષ્મી જેવી સુંદર છે. ખરેખર એ લક્ષ્મીજી પોતે જ હતા, શ્રીમતી બનીને આવેલા હતા શિલનિધિના ઘરે દીકરી બનીને. બીજી લક્ષ્મી જેવી સુંદર છે. આનો જે વર થશે એ કામ ઉપર વિજય મેળવનાર હોય, ત્રણેય લોકમાં માન્ય હોય, દાનવોના સભામાં જઈ શકતો હોય, માનવોની સભામાં જઈ શકે, દેવ સભામાં જઈ શકે, એવો તારી દીકરીનું વર છે. એટલે કે પોતે જ પોતાના ચાલુ કર્યા છે. શિલનિધિને ખબર નથી. નારદજીના ચરણમાં વંદન કર્યા, દીકરીને બોલાવી છે. દીકરીને કહ્યું કે આ નારદજીના ચરણ સ્પર્શ કર, પગે લાગાને. દીકરી પગે લાગી છે. બાપના કહેવા પ્રમાણે ત્યાંથી આગળ નીકળી ગઈ અને નારદજી ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા. શું કામ? એને મનમાં વિચાર આવી ગયો કે એ સ્ત્રીઓને રૂપ પ્રિય હોય છે, સુંદરતા પ્રિય હોય છે. હું સુંદર રૂપ ધારણ કરું ને તો મને આ રાજાની દીકરી મને વરે. સુંદર રૂપ ધારણ કરવા માટે શું કરવું જોઈએ મારે? તો કે વૈકુંઠમાં જવું પડે, હરિની પાસે જઈને એનું રૂપ માંગી લઉં. રાજા હજી કઈ બોલે એની પેલા તો નારદી એ સભામાંથી નીકળી ગયા સીધા વૈકુંઠમાં. ભગવાને એમ ન કીધું હમણાં તો હજી અહીંથી હાયલા જાઓ છો વટથી કામ વિજેતાની જાહેરાત કરતા કરતા ને એટલી વારમાં કાંઈ પૂછ્યું નહીં. આવો નારદજી, ભલે પધાર્યા નારદજી, કેમ આવું થયું તમારું? ભગવાનને જલ્દી નારદ કહેવા લાગે, પ્રભુ હું આપનો ભક્ત ખરો કે નહીં? હા, તમે મારા ભક્ત છો. તો પ્રભુ મેં ક્યારે તમારી પાસે કઈ માંગ્યું? સીધી જે શરૂઆત રજૂઆત ચાલુ કરી દીધી છે. કોઈ વિનય નહીં, વિવેક નહીં, કોઈ શિષ્ટાચાર નહીં, આ સિદ્ધિ. પ્રભુ મેં ક્યારે તમારી પાસે કઈ માંગ્યું? ના, હું માગું તો તમારે દેવું જોઈએ કે નહીં? અરે તમે માગો ને હું ન દેવું એવું બને? ભગવાન કહે તમે તો મારા ભક્ત છો, ક્યારે કઈ માંગ્યું? માગો, શું ઈચ્છો છો? પ્રભુ હું અહીંથી ગયો ને વૈકુંઠમાંથી, એ રસ્તાની અંદર એક નગરી છે, ત્યાંનો એક રાજા છે. એ રાજાનું નામ શિલનિધિ છે ને, શિલનિધિ રાજા તમારો ભગત છે. હા થાય કે છે? ભગવાન કે છે. એનું શું છે? તો કે એને એક દીકરી છે, એનું નામ શ્રીમતી છે, એની યાર મારે લગ્ન કરવા છે. ભગવાન કે એમાં હું શું કરું? ભગવાનની પોતાની જ માયા હતી, એ હું શું કરું? કે પ્રભુ એક કામ કરો, મને તમારું રૂપ દો અને મારું કલ્યાણ કરો, મારું સારું થાય એવું કરો.
ભગવાન કહે ઠીક છે, મારું રૂપ જોઈને તે કે હા. તે કે જાઓ, ઉત્તમ વૈદ્ય, ઉત્તમ ડોક્ટર જેમ પેશન્ટનું કલ્યાણ કરે, ઉત્તમ વૈદ્ય જેમ દર્દીનું કલ્યાણ કરે ઈચ્છે એ તો હું તમારું કલ્યાણ કરીશ. આમ કહીને ભગવાને નારદજીને રૂપ આપ્યું છે. રૂપ આપ્યું વાંદરનું, રૂપ આપ્યું પોતાનું, પણ મુખ આપ્યું વાંદરાનું. કારણ કે પોતે પોતાનું મોઢું ન જોઈ શકે, એ તો બીજા કહે કે જા તારું મોઢું અવેડામાં ધોયાવો, કેવું છે ખબર છે કે આરીહામાં તારું મોઢું જોયાવ, નક્કી ગણા જોઈ છે મોઢું. નારદ જેવું રૂપ લઈને શિલનિધિના દરબારમાં ગયા. શિલનિધિના દરબારની અંદર સ્વાગત થયું નારદજીનું. પણ ભગવાન શિવજીએ પોતાના 2 ગણોને બ્રાહ્મણનું રૂપ લઈ અને નારદજીની હારે મોકલેલા એની રક્ષા કરવા માટે. એ બ્રાહ્મણના રૂપમાં રહેલા શિવજીના ગણો બધોય ભેદ જાણે છે. શિવલોકમાં જઈ અને નારદે કઈ વાતો કરી, બ્રહ્મલોકમાં જઈ નારદે શું કહ્યું, હે પછી વૈકુંઠમાં જઈ હરિને નારદે શું કહ્યું, શિલનિધિના દરબારમાં નારદની હું વાતચીત થઈ, પુનઃ ફરીથી વૈકુંઠમાં નારદનું જવું, ભગવાનને રૂપ આપવું વગેરે બધું જ ભેદ એ ભગવાન શિવના 2 ગણો જે બ્રાહ્મણના રૂપમાં છે જાણી રહ્યા છે. એ સમયે નારદજી સીધા જ આગલી જે હરોળ હતી, ખુરશીની લાઈન હતી, એમાં જઈને બેઠા. આવ્યા છે પાછળથી, અને ઘણા બધા કથાઓમાં સત્સંગમાં આવે મોડા અને બેહે મોવડ. બાપ નારદજી ઊંચા નીચા થાય છે પોતાના સિંહાસન ઉપર કે પેલી શું નામ, શ્રીમતી, એની દૃષ્ટિ ક્યારે મારા ઉપર પડે, મને જોઈ લી ને તો મને જ વરે, એ બીજી બાજુ જાય જ નહીં, કોઈ મહેનત જ ન કરે. આવું હરિનું સુંદર રૂપ મને મળ્યું છે. નારદને પોતાને ખબર નથી કે મોઢું વાંદરાના જેવું છે, ચકડ વકડ નેત્રો. એમાં એ કન્યા પોતાની સહેલીઓની સાથે હાથમાં સોનાની માળા લઈને એ સ્વયંવર સભામાં ઘૂમતી એ પેલી જ હરોળમાં આવી, અને એમાં નારદજીને વાંદરાના મોઢાવાળા જોયા અને આખું મીચી દઈ અને આખી લાઈન મૂકીને આગળ નીકળી ગયા. એ આખી લાઈન જ મૂકી દીધી કે આ લાઈનમાં કોઈ હામું નથી જોવું. ઘણા વિદ્વાનો એનો અર્થ એવો કરે કે આખી લાઈનને છોડી દીધી, એનો અર્થ એ થયો કહેવાય કે અમુકની હારે બેહાય નહીં, અમુકની હારે બેસવાથી પોતે એમાં પોતાની જાય. અમુકની હારે જુગારની હારે, જ્યાં જુગાર રમતા હોય ને ત્યાં ઉભાય નહીં. પોલીસ ખાતાનો દરોડો પડે ને તો આપણે એમ કહે કે હું તો જોતો હતો, એ પોલીસ વાળા ન માને, તમને પકડીને લઈ જાય. દારૂડિયાની સોબતમાં બેઠા હો તો તમે પણ દારૂડિયા જ ગવાઓ. સંન્યાસીઓનું ગામ હોય એમાં તમે રહેતા હો તો તમે પણ સંન્યાસી જ કહેવાઓ. એવો વિદ્વાનો અર્થ કરે કે નારદજી કામી હતી, મોહાંધ હતા ને, એટલે આખી લાઈનને છોડી દીધી, જેથી કરીને વિદ્વાનો એવો તોડ કાઢ્યો છે. પરંતુ નારદજી ભલે મોહ પામેલા હતા, કામાન થયા હતા, પણ નારદજી ભગવાનના ભક્ત છે. અને પેલી જે હાથમાં માળા લઈને ફરી રહી છે એ માયા છે, શ્રીમતી. મતલબ એ હતો કે નારદજી જેવા મહાન ભક્ત છે, એ ભક્તની સાથે બેસનાર ની ઉપર માયાનું કંઈ ઉપજતું નથી. માયા ભક્તનો સંગ કરનારને પણ છોડી દે છે, એનાથી પણ દૂર રહે છે. આવો અર્થ છે. આમ નારદજી વિવાહ વગરના થયા. એ સમયે રાજાના સ્વરૂપે ભગવાન ત્યાં આવ્યા, અને રાજાના સ્વરૂપમાં રહેલા ભગવાનના કંઠમાં વરમાળા એ વિશ્વમોહિનીએ આરોપી દીધી છે. નારદજી હાથ ઘસતા રહી ગયા. એમાં પેલા બ્રાહ્મણના રૂપમાં રહેલા ભગવાન શિવજીના દૂતો છે ને, એ ત્યાં આવ્યા. નારદજીને કહેવા લાગ્યા, નારદજી અમને ખબર છે, અમે બ્રાહ્મણ છીએ, અમને ખબર છે તમારે લગ્ન કરવા હતા આ શ્રીમતી હારે,
અને લગ્ન વગરના રહી ગયા ને તમે ખીજાણા છો, પણ તમે તમારું મોઢું તો જોવું કેવું છે ને, હું જોઈને તમે આની હારે લગ્ન કરવા નીકળ્યા. આમ બ્રાહ્મણોએ સીધે સીધું કહ્યું. નારદજી ગુસ્સે ભરાઈ ગયા. અરે બ્રાહ્મણો, તમે મારા નારદની મસ્કરી કરો છો, ટીખડ કરો છો. જાઓ, હું તમને શાપ આપું છું, જાઓ તમે રાક્ષસો થઈ જાઓ. નારદજી શાપ આપ્યો બે બ્રાહ્મણોને. એ બ્રાહ્મણો વાસ્તવમાં ભગવાન શિવના ગણો હતા. ગણોએ પ્રભુ શિવની ઈચ્છા જાણી અને શાપ લઈ લીધો, સ્વીકાર કરી લીધો છે. ત્યાંથી નીકળી ગયા છે. ત્યારબાદ નારદજી એ સભામાંથી નીકળી અને રસ્તે ચાલ્યા જાય છે. તો એક જગ્યાએ પાણી ભરેલું છે, ખાબોચિયું, એની અંદર પાણીની અંદર પોતાનું મુખ જુએ છે નારદજી. તો મુખ જોયું છે વાંદરાનું. અને ગયા. નારદજી ખીજાણા. અરે હરિએ મારી હારે કપટ કર્યો વૈકુંઠાધિપતિ, હજી મોહનો ભંગ નથી થયો. મોહ ગયો નથી હજી. હરિએ મોહાંધ વ્યક્તિ છે ને એ સાચું સારું વિચારી ન શકે. ભગવાન ઉપર ક્રોધે ભરાયા નારદજી કે હરિએ મારી હારે ઠગાઈ કરી, હવે મારે એને પાઠ